નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। શરૂઆત એક એવા સમાચારથી કરવી છે જે આપણને ખુશી આપે એવા તો છે, પણ સાથે પીડાદાયક પણ એટલા છે। માત્ર 29 દિવસ અને નરાધમોને દેખાડી દીધું છે મોતનું દ્વાર। સુરતની સેશન્સ કોર્ટે વડોદરામાં પોર્ન ફિલ્મો જોઈને 2.5 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર ગુડ્ડુ યાદવને ફાંસીની સજા ફટકારી છે અને સાથે જ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આવા નરાધમો પ્રત્યે કોઈ દયાભાવ ન્યાયતંત્ર નહીં દાખવે। फांसी देशना कायदा हेठळ अपाती सौथी मोटी सजा। सजा एवा गुनाओ माटेनी के जे विचारीने पण कंपारी छूटी जाय। सूरतमां दिवाळीनी रात्रे पोर्न फिल्मो जोईने एक नराधमे एक 2.5 वर्षनी बाळकीनुं अपहरण कर्युं। तेनी साथे दुष्कर्म आचरीने एवी बरबड़ता आचरी के बाळकीना आंतरड़ा पण बहार निकળી જાય અને ત્યારબાદ એ બાળકીની હત્યા કરી। આવો ગુનો આચરનાર સામે દયા કઈ રીતે દાખવી શકાય? અને એટલે જ માત્ર 29 દિવસની સુનાવણી બાદ સુરતની સેશન્સ કોર્ટે નરાધમ ગુડ્ડુ યાદવને ફાંસીની સજા સંભળાવી દીધી। આરોપીને કલમ 302 હેઠળ સજા સંભળાવાઈ। સાથે જ પરિવારને 20 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો। 28 દિવસમાં જ ફાંસીની સજાનો ચુકાદો અપાયો હોય તેવી આ પ્રથમ ઘટના છે। જો કે હજુ આ કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ થશે, પણ કોર્ટે દાખલારૂપ કાર્યવાહી તો કરી જ છે અને પરિવારને ન્યાય અપાવ્યો છે। ખરેખર એમણે પોતાની ડ્યુટી ખૂબ સારી બજાવી છે કે ઝીણવટથી ઝીણવટભરી બાબત પણ તેમણે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખ્યો છે। એ ઉપરાંત એની જે દાઢ છે મરનારની કે લાશ ડીકમ્પોઝ થયેલી, એની ઓળખને માટે મરનારની દાઢ ડીએનએ માટે લીધેલી, તે પણ બહુ યોગ્યતાપૂર્વક લીધી અને એ ડીએનએ સુધી પહોંચે અને પ્રિઝર્વ કરવાને માટે પણ ખૂબ સારી કાર્યવાહી કરી। એટલે ઇટ વોઝ ડિફિકલ્ટ, પ્રૂવ કરવાને માટે ડિફિકલ્ટ હતો, પણ જે તપાસ અને જે અધિકાર જેને જે જવાબદારી સોંપેલી તેણે પોતાની ફરજ સમજીને खूब सारी रीते फरज अदा करी है। इतना उम्मीद तो नहीं था कि इतना जल्द हो जाता, लेकिन बहुत जल्द ही हुआ है। पुलिस ने किस तरह से कार्यवाही की? पुलिस की कार्यवाही कैसी रही? पुलिस की कार्रवाई अच्छा रही है और वकील का भी कार्रवाई अच्छा रही है। समग्र केस में पोलीस અને અન્ય ટીમોની કામગીરી પણ સરાહનીય રહી છે। માત્ર 7 દિવસમાં પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી હતી, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઝડપી કાર્યવાહી બદલ ન્યાયતંત્રનો આભાર માન્યો। પાંડેસરા સુરત ખાતે 2.5 વર્ષની બાળકી ઉપર થયેલ દુષ્કર્મ અને હત્યા કેસ બાબતે ગુજરાત પોલીસ તેમજ તેની સાથે સંકળાયેલ તમામ એજન્સીઓ જેવી કે મેડિકલની ટીમ હોય, એફએસએલની ટીમ હોય, આ તમામ ટીમો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી। આવા જઘન્ય ગુનાઓમાં ન્યાયતંત્ર દ્વારા પણ ખૂબ ત્વરિત ન્યાય આપીને ભારતના ન્યાયતંત્રમાં ખૂબ સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે। નાની બાળકીઓને પણ ન છોડે તેવા નરાધમો પર દાખલો બેસે તે અત્યંત જરૂરી છે અને ફાંસીની સજા આવો જ એક દાખલો છે। આવા ગુનાઓની બર્બરતા સામે તો આ સજા બહુ નાની જ કહી શકાય। પણ ગાંધીનગર હોય કે સુરત, પોલીસ અને ન્યાયતંત્રની આ ઝડપી કામગીરી કહી રહી છે કે જો બધા જ વિભાગો સાથે મળીને કામ કરે તો આવા હેવાનોને દિવસોમાં જ સજા અપાવી શકાય છે। સુરતથી આઝમ સાલે સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને આ ઘટનાની સૌથી પીડાદાયક વાત એ છે કે માત્ર 2.5 વર્ષની એક દીકરી હતી। એટલા માટે આ આખી સ્થિતિને આપણે સમજવા જોઈએ તો આપણા મનમાં અનેક સવાલો થવાના છે, એવા સવાલો કે જે હંમેશા અનુત્તર જ રહેવાના છે। આખું ગુજરાત ખુશ છે કે આજે ન્યાય મળ્યો છે, ન્યાયની વાતને લઈને દરેક લોકો ખુશ છે, પણ આ ન્યાય અધૂરો ન્યાય છે। આ ન્યાય કેટલા બધા સવાલો કરી રહ્યો છે, એટલા માટે અમુક દ્રશ્યો મારે તમને બતાવવા છે। દ્રશ્યો જોઈશું ત્યારે આપણને સમજાશે કે આખી આ ઘટના કેવી રીતે પીડાદાયક હતી। સૌથી પહેલા તો આ એક નાનકડી બાળકી કે જેને એ વ્યક્તિ લઈ જાય છે, અને ત્યારે એ સવાલો એટલા માટે થાય કારણ કે હજુ તો
3 વર્ષ પહેલા જ આવી જ ઘટના બની હતી સુરતમાં કે જ્યારે એ 3 વર્ષની દીકરી હતી જેના પર એક નરાધામે બળાત્કાર કર્યો, પછી એને મારી નાખી અને પછી એને ફાંસીની સજા જ સંભળાવી સેશન્સ કોર્ટે. જે આજે કર્યું છે એ પહેલા કર્યું છે થોડા વર્ષ પહેલા, પણ પછી એમાં વ્યક્તિ હાઈકોર્ટમાં જાય છે, હાઈકોર્ટમાં પણ એ જ સજા જાળવી રખાય છે અને ફાંસીની સજા જ અપાય છે, તો એ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જાય છે અને હજુ પણ 3 વર્ષ પહેલાની ઘટનામાં હજુ પણ એ વ્યક્તિને ફાંસીની સજા નથી મળી, હજુ એને ફાંસી નથી અપાઈ. નિર્ભયાના કેસમાં પણ એ જ થયું હતું, પરંતુ આ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર કેસ શા માટે કહેવામાં આવે છે? કારણ કે હવે દ્રશ્યોમાં દેખાશે સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા હતા. નાની છોકરીને ઊંચકીને, 2.5 વર્ષની છોકરીને, ફૂલ જેવી દીકરીને ઊંચકીને એ વ્યક્તિ પોતાની સાથે, ગુડ્ડુ યાદવ પોતાની સાથે લઈ જાય છે. એ નાની બાળકીએ તો ભરોસો કર્યો હશે આ વ્યક્તિ પર કે આ તો કોઈક મારું છે, મને લઈ જાય છે, કંઈક મને આપશે, મને કંઈક ખવડાવશે. નાનું બાળક એવું વિચારીને એની સાથે જાય છે અને પછી એને જ્યારે દુષ્કર્મ કરીને હત્યા કરી દેવામાં આવે અને એના પછી આજે જ્યારે સજા મળી છે ત્યારે આપણે એ વાતને સેલિબ્રેટ કરી રહ્યા છીએ. શેનું સેલિબ્રેશન? એ વાતનું સેલિબ્રેશન કે આપણે દીકરીને બચાવી નથી શક્યા, એ વાતની ઉજવણી કે 29 દિવસમાં ન્યાય મળ્યો છે. ક્યાં ન્યાય મળ્યો છે? શરૂઆત થઈ છે. આપણને ખબર છે કે આ પ્રક્રિયા બહુ જ જટિલ છે. આ માત્ર થોડા સંતોષ માટે સારું દેખાશે કે નહીં, આ તો સારી શરૂઆત થઈ ગઈ છે, કેવું સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતની પોલીસે જે કર્યું, ન્યાયતંત્રએ કર્યું, એ ખરેખર અદ્ભુત છે. પણ એ નાનું બાળકે જે પીડાનો એણે સામનો કર્યો હશે એની કલ્પના કરવાની છે. એની કલ્પના કરીશું તો ધ્રુજારી આવી જશે આપણને બધાને. આપણે વિચારી નહીં શકીએ એટલું પીડાદાયક છે. અને આ વસ્તુ જ્યારે એના ઘરે ખબર પડતી હશે ત્યારે એ લોકો પર શું વીતતી હશે? આપણે જે કલ્પના નથી કરી શકતા એ હકીકતે એમને ધ્રુજાવી દીધા હશે. પણ એ છતાંય એ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આપણે આપણી આસપાસ નજર કરવાની છે. આપણી આજુબાજુ કોઈક તો નાનું બાળક હશે જેને આપણે દરરોજ જોઈએ છીએ, જેને આપણે ક્યારેક દરરોજ રમાડીએ છીએ, અને પછી એ બાળકની જ્યારે લાશ હાથમાં આવે ત્યારે એ પરિવારનું શું થતું હોય છે? આ બાળકીની તો લાશ પણ હાથમાં નહોતી આવી. અને એટલે આપણે શેનું સેલિબ્રેશન, શેની ઉજવણી કરી રહ્યા છીએ કંઈ જ નથી સમજાતું. ન્યાય હજુ અધૂરો છે. અમે જ્યારે જાણવાની કોશિશ કરી કે આ ગુડ્ડુ યાદવ જે આરોપી છે એના પરિવારમાં કોણ છે, એને માતા છે, એને પોતાની પત્ની છે, એને 2 બાળકો છે, પણ એને દીકરી નથી, એને બંને દીકરા છે. એક 10 વર્ષનો છે, એક 15 વર્ષનો છે. એ લોકો શું વિચારતા હશે અત્યારે પોતાના પિતા વિશે ખબર નથી. એ લોકો તો એને બચાવવાની કોશિશ પણ કરતા હતા, કારણ કે આખરે એમને તો લાગતું હશે એમનો બાપ છે, પણ એને દીકરી નથી. એવું નથી કે જેને દીકરી નથી એ માણસ કદાચ સંવેદના નહીં સમજી શકે, પણ જેને દીકરી છે એ જે પીડા સમજી શકવાનું છે કે એ બાપને શું થતું હશે. અને એટલે આ સવાલ જે આપણા મનમાં છે કે બાપને શું થતું હશે એ જાણવું છે. આપણી સાથે એ દીકરીના પિતા જોડાયા છે. એમને શું સવાલ કરીશું કંઈ જ ખબર નથી. મનમાં એટલા બધા સવાલો છે, કેવી રીતે પૂછવા છે એ પણ નથી ખબર, પણ છતાંય પૂછવા છે. અને એટલે सीधा એમની પાસે જઈશ. मैं आपसे सबसे पहले ये जानना चाहती हूँ कि जब 4 नवंबर को आपको पता चला, दिवाली का त्योहार था, वो पूरा त्योहारों वाली मौसम थी वो, उसके बाद जब आपको पता चलता है कि आपकी बेटी घर पर नहीं आई, तब आपने सबसे पहले कहाँ तलाशी शुरू की थी, फिर बाद में कैसे पता चला, क्या थी वो पूरी बातें, कैसे आपको पता चला था सब? हम पहले सबसे पहले आजू बाजू देखे, इसके बाद बाहर ढूंढे. काफ़ी 3 घंटा मेरा समय बीत गया, नहीं मिली. इसका बाद मैंने थाने में गए, वहाँ फरियादी लिखाए. इसके बाद वहाँ से पुलिस वाले ढूंढना चालू किए, साथ में मैं भी था. फिर आपको कैसे पता चला? क्या कि आपकी बच्ची नहीं रही दुनिया में? फिर 2-3 दिन हो गए. ये तो जब लाश मिली झाड़ी में तो. अच्छा, तो उतने समय के दौरान आप, पहले तो मैं ये जानना चाहती हूँ आपके घर में कौन कौन है, कौन कौन से लोग थे? मतलब आपकी और कोई बच्चा है आपका, आपकी पत्नी रही होगी, वो सब क्या पूछ रहे थे? वो जो 2-3 दिन का समय था जब तक आपको आपकी बच्ची के बारे में कुछ पता नहीं चला था, उस समय पे क्या हो रहा था घर में? इधर उधर ढूंढ रहे थे पुलिस के साथ में ही. आवाज आ रही है आपको मेरी?
मेरा सवाल ये है कि जब आपके घर में सबसे पहले कौन कौन है, फिर हम आगे बात करेंगे। मैं हूँ, मेरा पत्नी है, एक बच्ची है। अच्छा, और आपकी जो छोटी बच्ची है वो कितनी उम्र है उसकी, कितने साल की है वो? 14 महीना। अच्छा, और ये जो था गुड्डू यादव, क्या आप जानते थे उसको? घर में कोई जानता था उसको? उससे नहीं, उसके से जान पहचान कुछ भी नहीं था। अच्छा, तो फिर वो क्या क्या बोल के आपकी बच्ची को उठाकर ले गया था अपने पास? मैं देखता तो थोड़ी ले जाता, मैं देखा नहीं ना ले जाते हुए। वो तो सीसी कैमरे में कैद था, वही दिखाए तो उसमें भी नहीं पहचान आ रहा था, चेहरा साफ नहीं था। तो फिर पकड़ाया, फोटो आया साफ तो पहचाना, पुलिस वाला बताया कि यही है, तो हमने पहचाना। अच्छा, वो आपके आसपास रहता था क्या, नजदीकी इलाके में था? हाँ। अच्छा, अब जब उसको सजा का ऐलान हो गया है, उसको फांसी होने वाली है, लेकिन ये जो पूरा समय था इसके दौरान का, तो कैसा संघर्ष रहा आपका? क्या पुलिस वाले आपसे आते थे, अच्छे से बात करते थे? क्या रही आपकी वो पूरी जर्नी उसमें? हाँ, वो तो अच्छे से बात करते थे, काफ़ी मेहनत भी की है। अच्छा, अब आपको उम्मीद क्या है? उसको जल्द से जल्द फांसी होनी चाहिए, उसको सजा मिलनी चाहिए? हाँ, यही मेरा उम्मीद है कि जितना जल्द उसका फांसी के सजा हो जाए। अच्छा, लेकिन अभी भी उसके पास तो समय है कि वो आगे हाई कोर्ट में जा सकता है, फिर सुप्रीम कोर्ट में जा सकता है। तो आपको क्या उम्मीदें बनी रहेगी न्याय तंत्र से, क्या कहना चाहेंगे आप? उसमें हम क्या कहेंगे, वो तो न्याय अपने सब करेंगे। अच्छा, आपको भरोसा है ना कि न्याय होगा? हाँ, मेरा भरोसा है कि न्याय होगा। मतलब मेरा उतना यथी नहीं है कि मैं। हाँ जी, बताइए। आप खुलकर बता सकते हैं, आप जो भी कहना चाहते हैं। बोलिए। हाँ जी, आप कुछ कह रहे थे, आपने बात अपनी अधूरी छोड़ दी। नहीं, पूरा मैं बोल दिया। अच्छा, मेरा आखिरी सवाल है आपसे कि जितने भी बेटियों के बाप आपको सुन रहे हैं, मम्मी पापा जो सुन रहे हैं, कि जिनके घर में बच्चियां हैं, आप उनको क्या कहना चाहेंगे? क्या सर? जिनके घर में बेटियां हैं, जो बच्चियों के माता पिता हैं, उनको आप क्या कहना चाहेंगे? इसका न्याय मिल जाएगा तो आप ही सब सुधर जाएंगे। बहुत धन्यवाद અમારી સાથે જોડાવા બદલ। આ એવા ચહેરાઓ છે કે જેમની પાસે પોતાનો અવાજ નથી, ના એમની પાસે શબ્દો છે, પરંતુ છતાંય જ્યારે આવી કોઈ ઘટનાઓ સામે થાય છે ત્યારે એમની પાસે શબ્દો નથી એમની લાગણી વ્યક્ત કરવા માટે, બોલી નથી શકતા, એ સારી ભાષામાં વર્ણવી નથી શકતા કે કઈ પીડામાં છે। પણ એમનું એક જે છેલ્લું વાક્ય છે ને, કે જો એને ન્યાય મળી જશે અને જો આને ફાંસીની સજા મળશે તો કદાચ એ બધા જ માટે સંદેશો હશે અને બધા સુધરી જશે। આ વાત દરેકે સાંભળવાની જરૂર છે। અને હવે આગળ વાત કરીએ સંસદ ગૃહની। 12 સાંસદોના સસ્પેન્શન અને 700 ખેડૂતોના મોત મામલે સંસદ ગૃહ આજે ફરી એક વખત ચર્ચામાં રહ્યું। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શહીદ થયેલા ખેડૂતોના મોતની યાદી ગૃહમાં જાહેર કરી। આ સાથે જ પંજાબ સરકારનું ઉદાહરણ આપીને કેન્દ્ર સરકાર પાસે સહાયની માંગ કરી। સંસદ ગૃહની સામે આવી બે તસવીર। તસવીર નંબર 1,
ગૃહની બહાર વિરોધ પ્રદર્શન, સસ્પેન્શન રદ કરવાની માંગ. તસવીર નંબર 2, ખેડૂતોના મોતનો મામલો, રાહુલ ગાંધીએ ઉઠાવ્યો અવાજ, વળતરની કરી માંગ. તસવીર નંબર 1 અને 2ના આ દ્રશ્યો એક ગૃહની 2 શિકલના છે. જો કે પહેલા વાત તસવીર નંબર 2ની કરીશું, કેમ કે વાત જગતના તાત એવા ધરતીપુત્રોની છે. કિસાન આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતો માટે લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકારની પાસે ખેડૂતોના મોતનો આંકડો નથી, પરંતુ તેમની પાસે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જે ખેડૂતોનો હક છે તે તેમને મળવો જોઈએ. અમારી પાસે મૃતક ખેડૂતોના નામ છે, તેમના પરિવારને રોજગાર અને વળતર મળવું જોઈએ. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું, 30 नवंबर को एग्रीकल्चर मिनिस्टर से सवाल पूछा गया था कि किसान आंदोलन में कितने किसान शहीद हुए. एग्रीकल्चर मिनिस्टर ने कहा कि उनके पास कोई डेटा नहीं है. हमने पता लगाया, पंजाब की सरकार ने तकरीबन 400 किसानों को कॉम्पनसेशन दिया है 5 लाख रुपए का, और उनमें से 152 किसानों को रोजगार दिया है. जो प्रधानमंत्री ने माफी मांगी है और जो आपकी सरकार कह रही है कि ये कोई भी किसान शहीद नहीं हुआ है या उनके नाम आपके पास नहीं है, तो ये नाम यहां हैं. और मैं चाहता हूं, ये देख लीजिए, मैं चाहता हूं कि जो इनका हक है और जो प्रधानमंत्री ने कहा है, जो माफी मांगी है, उनका हक पूरा होना चाहिए और उनको कॉम्पेन्सेशन और रोजगार मिलना चाहिए. આ નિવેદન આપ્યા બાદ રાહુલ ગાંધીએ સંસદની બહાર જઈને એક ટ્વીટ પણ કર્યું, જેમાં તેમણે લખ્યું કે સત્યાગ્રહી ખેડૂતોને વળતર ન આપવું, નોકરી ન આપવી, તેમના પર લગાવેલા કેસ પાછા ન લેવા તે મોટી ભૂલ સાબિત થશે. આખરે પીએમ મોદી કેટલી વાર માફી માંગશે? વાત અત્યાર સુધી આપણે શહીદ થયેલા ખેડૂતની કરી, હવે વાત સંસદ ગૃહની બહાર ચાલતા વિરોધ પ્રદર્શનની પણ કરીએ. બાર સાંસદને સસ્પેન્ડ કરવા મામલે વિપક્ષના નેતાઓએ ગાંધી પ્રતિમાની સામે આજે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સસ્પેન્શન રદ કરવાની માંગ ચાલુ રાખી હતી. તો બીજી તરફ પીએમ મોદીએ તમામ સાંસદોને પોતાની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ કર્યા છે. પીએમ મોદીએ કહ્યું છે કે નાના બાળકોની જેમ એક જ વાત વારંવાર કહેવી યોગ્ય નથી. પીએમએ સાંસદોને સખત શબ્દોમાં કહ્યું કે પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવો, નહીં તો પરિવર્તન આપમેળે થઈ જશે. कि जो रूल 256 के तहत जब आप उनको सस्पेंड कर रहे हैं तो उस रूल्स के मुताबिक ही वो सस्पेंड कर सकते हैं, लेकिन उन्होंने उन रूल्स को छोड़ दिया और गलत तरीके से उन्होंने जो मानसून सेशन में घटनाएं घटी थी तो उसको फिर से उन्होंने इस विंटर सेशन में लाकर हमारे 12 सदस्यों को निलंबित किया. नहीं, इसमें तो हमने एक्सप्लेन किया क्योंकि सस्पेंड क्यों करना पड़ा राज्यसभा में एमपीज को, ये सब हमने एक्सप्लेन किया है. और अगर वो माफी मांगते हैं तो जो कुछ भी हुआ देश देख चुका है, द कंट्री हैज विटनेस्ड इट. इसमें पूरा अभी भी सोशल मीडिया पे उन लोगों ने ही सोशल मीडिया पे अपने मोबाइल पे शूटिंग करके डाला है, तो इसलिए सब है, इट इज ऑन रिकॉर्ड. अगर आज भी वो एक्सप्रेस करते हैं कि हम माफी मांगते हैं, अंदर आके माफी मांगते हैं, हम सस्पेंशन विथड्रॉ करने के लिए तैयार है. શિયાળાની ઋતુ છે, જો કે સંસદનું શિયાળુ સત્ર કંઈક વધારે જ ગરમ છે. ખેડૂતોને વળતર આપવાની માંગ હોય કે પછી સસ્પેન્શન રદ કરવાનો મુદ્દો, સંસદનું ગૃહ અંદરથી લઈને બહાર સુધી ગરમાયેલું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કોઈ પણ રાજ્ય કે શહેરનો વિકાસ કઈ દિશામાં છે તેનો ચિતાર તેના જનમાર્ગો પરથી જ નક્કી થાય છે, પણ આપણા સ્માર્ટ શહેરોનું ચિત્ર તો કંઈક વિચિત્ર જ છે. વાત અમદાવાદ, વડોદરા અને આવા અનેક નાના મોટા શહેરોની છે જ્યાં રસ્તાઓ પરથી પસાર થતા માણસના મનમાં ફરિયાદો અને સવાલો હોય છે, પણ આ જ સવાલો હવે ગુજરાત હાઈકોર્ટે પણ કર્યા છે. નમસ્કાર,
ગુજરાતના સ્માર્ટ શહેરોના સ્માર્ટ નાગરિકોને ખાસ અભિનંદન, કેમ કે આવી સ્માર્ટનેસ તો તમને ક્યાંય નહીં જોવા મળે. આ શહેર અમદાવાદ હોઈ શકે છે, આ શહેર વડોદરા હોઈ શકે છે, કોઈ નાના નાના શહેરો પણ હોઈ શકે છે, પણ આ દરેક શહેરોની સ્થિતિ સૌથી વધારે ખરાબ બનતી જાય છે. અમદાવાદના દ્રશ્યો બતાવીને પાલિકાના વિકાસની વ્યાખ્યાઓ સમજવાની કોશિશ કરીએ. અમદાવાદનો નાગરિક સમજતો હશે કે એ ગુજરાતના સૌથી આધુનિક અને વિકસિત શહેરમાં વસે છે, પણ અમદાવાદના રસ્તા પર જ્યારે એની સવારી નીકળે છે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે. આ અમદાવાદના એસી 4 રસ્તા નજીકનો રોડ છે અને અહીંયા તંત્રને એવો વિચાર આવ્યો કે રસ્તો ખરાબ થઈ ગયો છે તો ચાલો આપણે એનું રિસર્ફેસિંગ કરી લઈએ. અને પછી રસ્તો એવો સુધર્યો કે છેલ્લા 24 કલાકમાં અહીંયા 40 અકસ્માત થઈ ચૂક્યા છે અને લોકો વિચારે છે કે આ કેવા રસ્તા બન્યા છે. આંખમાં વિકાસના સ્વપ્ન અને સ્માર્ટ સિટીની કલ્પનાની પાંખો પહેરીને શહેરનો માણસ હવામાં ઉડતો જતો હોય છે, પણ આ રસ્તાઓ અને રસ્તા પરના ખાડા એની દરેક કલ્પના વિખેરી નાખે છે. શહેરમાં વસતો નાગરિક તૂટેલા ખાડાઓથી પરેશાન થઈને પોતાની સરકારને એક જ સવાલ કરે છે કે એટલો ભ્રષ્ટાચાર શું કામ કરાય છે કે નાગરિકોનું જીવન જ નર્ક બનતું જાય. બહુ જ અકસ્માતો થાય છે. રોજના 10-15 લોકોને તો અમે જ ઊભા કરીએ છીએ અને 3 થી 4 વખત તો 108 બોલાવેલી હોય છે. એના માટે તો મ્યુનિસિપાલિટી જવાબદાર ગણાય. એનું રીઝન છે કે રોડ ખોદ્યા તો સામેની સાથે તરત પણ એમને પાછળ બી 1 દિવસ હોય તો 2 દિવસ તો બીજા દિવસે કાં તો સવારે બી તમારે એમને ભરી દેવા જોઈએ. 2 જણા તો એવું થયું કે બિચારા બેભાન થઈ ગયા અને એમને બેસાડીને અમારે બેસાડવો પડે, ખુરશી બહાર લાવીને એમને એના માથામાં બેસીને પાણી નાખવું પડ્યું, તારે એમને થોડું રાહત થઈ. 24 કલાકમાં 40 અકસ્માત આ વાત કોઈ હવામાં નથી કહેતું. અહીંયા આસપાસ વસતા સ્થાનિકો આ ફરિયાદ કરી રહ્યા છે. આ બધા અકસ્માતો સીસીટીવીમાં પણ કેદ થાય છે, પણ જેણે નક્કી જ કરી લીધું હોય કે હમ નહીં સુધરેંગે એને કહી શું શકાય. આજ હાલ વિકસિત વડોદરાના છે. અહીંયા રસ્તા પરથી પસાર થતા લોકોને ખબર જ નથી હોતી કે ક્યારે અચાનક જ રસ્તા પર રખડતા જાનવર એમનો શિકાર કરી નાખશે. વડોદરામાં રખડતા ઢોર એ તો રાજનીતિનો મુદ્દો બની જાય છે. સૌથી મોટી પાર્ટીના જનક રાજ્ય ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલને આ મુદ્દા પર બોલવું પડે છે, પણ મેયરને તો જાણે આ વાતમાં સમસ્યા જ નથી લાગતી. કોઈ નેતા અડફેટે લેવાય તો પશુપાલક પર માનવવધનો ગુનો દાખલ કરવાની વાત થાય છે, પણ રસ્તે જતો સામાન્ય માણસ પરેશાન થાય તો કોઈને ફરક નથી પડતો. વડોદરામાં ફરી એકવાર સવાર પડી અને રસ્તા પર અકસ્માત લઈને આવી, પણ કોર્પોરેશનને જાણે કોઈ ફરક જ ન પડ્યો. મારા ભાઈ દ્વારા કે 3 ગાયો હતી જે રોડની પહેલી સાઈડ ઝઘડતી હતી અને અચાનક બંને ગાયો રોડની આ સાઈડ આવતી રહી જ્યાં અમારી ગાડી ચાલતી હતી. એટલે એ ગાડી એટલા ફોર્સથી આવી કે ગાડી અમારી 2 વાર પલટી ખાઈ ગઈ અને જેના કારણે આ સમગ્ર ઘટના ઘટી. આ સ્થિતિ જોઈને પાલિકાને ભલે ફરક ન પડે, ગુજરાત હાઈકોર્ટને ફરક પડે છે અને એટલે જ એમણે સવાલ કર્યો હતો કે શું અમદાવાદના રસ્તાની હાલત તમે જોઈ છે. એમણે અધિકારીઓને કહ્યું કે ચાલો તમને અમે સાથે લઈ જઈએ અમારી. તેમણે એ પણ કહ્યું કે કામ કાગળ પર નહીં રસ્તા પર દેખાવવું જોઈએ. ગુજરાત હાઈકોર્ટ સવાલ કરે છે, પણ કોર્પોરેશન માટે તો આ દર વખતની કહાની છે. આ વખતે પણ ગુજરાત હાઈકોર્ટમાં પાલિકાએ ગોળ ગોળ જવાબ આપી દીધો છે કે સ્થિતિ સુધારવાના પ્રયાસે કરશે. સ્થિતિ સુધરે કે ન સુધરે, પ્રજાની પીડા વધી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. શિયાળાની ઋતુ છે, ઠંડીનો ચમકારો છે. આ તમામ સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશનું રાજકારણ કંઈક વધારે જ ગરમ છે. વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022માં છે. જો કે તે પહેલા ધર્મ અને આધ્યાત્મિક નગરીમાં સોગાતોની વરસાદ કેન્દ્ર સરકારે કરી છે. 47 દિવસમાં 4થી વખત પ્રધાનમંત્રી મોદીએ પૂર્વાંચલની મુલાકાત લીધી અને આ સાથે જ સમાજવાદી પાર્ટીની સાયકલે પણ મતદારોને રીઝવવા રફતાર તેજ કરી છે. તો કોંગ્રેસે પણ પોતાના ઘોષણાપત્રમાં તમામ વર્ગોને આવરી લેતા ઉત્તર પ્રદેશનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, वंदे वंदे। जब नेक नियत से काम होता है तो आपदाएं भी अवरोध नहीं बन पाती।
આ તમામ ચિત્રો અને ગર્જના ઉત્તર પ્રદેશની છે. મિશન 2022ની તૈયારીના ભાગરૂપે ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ પૂરજોશમાં પ્રચાર અને મહામંથનો શરૂ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એમ્સ ફર્ટિલાઇઝર ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત 9,600 કરોડની યોજનાઓની પણ ચૂંટણી પહેલા ભેટ આપતા પહેલાની સરકાર પર સીધા પ્રહારો કર્યા હતા. અને ડબલ એન્જિનની સરકારનો શું લાભ જનતાને મળી શકે તે વાત લોકો સમક્ષ મૂકી હતી. सब जानते थे कि गोरखपुर का फर्टिलाइजर प्लांट इस पूरे क्षेत्र के किसानों के लिए, यहां रोजगार के लिए कितना जरूरी था. लेकिन पहले की सरकारों ने इसे शुरू करवाने में कोई दिलचस्पी नहीं दिखाई. गोरखपुर में फर्टिलाइजर प्लांट का शुरू होना, गोरखपुर में एम्स का शुरू होना अनेक संदेश दे रहा है. जब डबल इंजन की सरकार होती है तो डबल तेजी से काम भी होता है. जब नेक नियत से काम होता है तो आपदाएं भी अवरोध नहीं बन पाती. વડાપ્રધાને 47 દિવસમાં ચોથી વખત પૂર્વાંચલની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ છેલ્લી વખત સિદ્ધાર્થનગરની મુલાકાત 25 ઓક્ટોબરે લીધી હતી, જ્યારે તેમણે 9 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે પીએમ ગોરખપુરમાં 10,000 કરોડના ખર્ચના 3 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. તેમાં ગોરખપુર ફર્ટિલાઇઝર ફેક્ટરી, એમ્સ અને બાબા રાઘવદાસ મેડિકલ કોલેજની પ્રાદેશિક મેડિકલ રિસર્ચ સેન્ટર સામેલ છે. ગોરખપુરની સભા ગજવતી વખતે પીએમ મોદીએ લાલ ટોપી એટલે કે સમાજવાદી પાર્ટીને નિશાના પર લીધા હતા અને કહ્યું, पूरा यूपी भली भांति जानता है कि लाल टोपी वालों को लाल बत्ती से मतलब रहा है. उनको आपके दुख तकलीफ से कोई लेना देना नहीं है. ये लाल टोपी वालों को सत्ता चाहिए. घोटालों के लिए, अपनी तिजोरी भरने के लिए, अवैध कब्जों के लिए, माफियाओं को खुली छूट देने के लिए. लाल टोपी वालों को सरकार बनानी है आतंकवादियों पर मेहरबानी दिखाने के लिए, आतंकियों को जेल से छुड़ाने के लिए. और इसलिए याद रखिए, लाल टोपी वाले यूपी के लिए रेड अलर्ट है. रेड